નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર 2024 વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રીયન સમાજના મહાનુભાવો તથા સમાજ સેવકો હાજર રહ્યા હતા. નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 14 વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે. આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તિથિ, ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતગાર સભર કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સદરહુ કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્ર કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2024ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું. આ માહિતી સબર કેલેન્ડરના વિમોચન સમયે ટ્રસ્ટી અને સેક્રેટરી ગણેશભાઈ સામંત, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પવાર, ટ્રસ્ટી સપંદભાઈ ગાયકવાડ, ટ્રસ્ટી ચંદ્રકાંત સુર્વે, ટ્રસ્ટી શંકર સિંદે, ટ્રસ્ટી રમેશ સિંદે, ટ્રસ્ટી વિજય કંગડુ, ઉપપ્રમુખ દીપકભાઈ કદમ, મારુતિભાઈ વાડકર, સંજય દેવિલકર, સંતોષ સેડગે, પ્રકાશ ઉપાલે, હીરામણ ગોડાવલે, દીપક તાંદેલકર, શૈલેષ પવાર, વિજય પવાર, હિતેશ પવાર, નયન જાધવ, સીતારામ ગાયકવાડ, સપંત કનોજે, સુનિલ ભોસલે, સંતોષ જાધવ, સંજય પવાર, ગેનુ માનકર, સમીર પાટીલ, સંજય મહાડિક, અશોક દુધાણે તથા નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતની કારોબારી કમિટી, ગામના પ્રમુખ, કમિટી સભ્ય અને ગામના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. હું નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી આજ કેલેન્ડર વિતરણનો જે સભાનું આયોજન કર્યું છે, એ કેલેન્ડરની અંદર આજના અમારા અધ્યક્ષ અશોકભાઈ આત્મારામ પોટે ગેરહાજર હોવાથી અમારા હીરામન ગોદાવલેના નેતૃત્વ હેઠળ અને અમારા સેક્રેટરી શ્રી ગણેશભાઈ પાંડુરંગ સાવંતના નેતૃત્વ હેઠળ ખૂબ સરસ મજાનું આયોજન કરી કેલેન્ડરનું વિતરણ કર્યું છે. આ કેલેન્ડરનું વિતરણની અંદર એક સરસ મજાની એ છે કે જે બી ભાઈઓએ જે સમાજની અંદર જે અગ્રણી છે, જે તબીબી સારવાર લઈ રહ્યા છે, લોકપ્રિય સેવા આપી રહ્યા છે, જ્યાં જ્યાં જેનો અમૂલ્ય ફાળો હોય એ ફાળો પોતાનો દર્શાવવા માટે પણ કેલેન્ડરને માર્ગદર્શન કર્યું છે. આ માર્ગદર્શન અમે ઠેર ઠેર ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં જ્યાં જ્યાં અમારે મહારાષ્ટ્રીયન વસ્તીઓ વસેલ છે ત્યાં અમે એને પહોંચાડશું અને અમારું આ કેલેન્ડરનું વિતરણ થાય, અમારો સમાજ આગળ વધે, મહારાષ્ટ્રીયન સમાજ આગળ વધે, એ બદલ અમે આ વિમોચન કરીને લોકો સુધી સંદેશ પહોંચાડીએ છીએ. જય ભારત. અહીં ઉપસ્થિત દરેક ગ્રામસ્થના ગામ પ્રતિનિધિ, ટ્રસ્ટીશ્રીઓ, અધ્યક્ષ, સેક્રેટરીઓ, ગામના પ્રમુખશ્રીઓ, તમામ અહીં ઊભેલા અને અહીં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો, એમને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, આવકાર આપું છું. નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત આયોજિત દિનદર્શિકા એટલે કે કેલેન્ડર વિતરણ 2024નું આજે અહીં વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. નાયક મરાઠા સમાજ સેવા સંઘની વાડી અહીં નાનપરા ખાતે રાખવામાં આવ્યો હતો અને એની અંદર તમામ મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ એવા પ્રત્યેક નાગરિકો અહીં અમારા સમાજની અંદર ઉપસ્થિત રહ્યા છે. તેઓનું હું મનપૂર્વક એમનું સ્વાગત કરું છું. નાયક મરાઠા સમાજ સેવા સંઘનું આ 13 વર્ષ પૂરું કરીને 14મા વર્ષમાં પદાર્પણ કરીને આ જો કેલેન્ડરનું સતત અમે પ્રત્યેક વર્ષે અહીં વિમોચન કરીએ છીએ. આ કેલેન્ડરો અમે મરાઠી ભાષામાં કરીએ છીએ. જે કાલ નિર્ણયનો જે કેલેન્ડર હોય છે એ ટાઈપનું જ સ્થિતિ વાઇઝનું આ કેલેન્ડર હોય છે. તેની અંદર આપણા મહારાષ્ટ્રથી અમે અહીં વસેલા મરાઠીઓ જે આજે ઘણા લગભગ 60-70 વર્ષથી આ સુરત શહેરમાં રહીએ છીએ અને આ રહેવાને કારણે અમારા જે તહેવારો આવે છે, મરાઠી તહેવારો, એ ગુજરાતી કેલેન્ડરમાં અમુક હોતા નથી. એના કારણે અમે આ કેલેન્ડરનું પદાર્પણ એટલા માટે કરીએ છીએ કે ભાઈ અમારા તમામ અહીંયા જે સમાજના ભાઈઓ છે, જે સભ્યો છે, એ લોકોથી માહિતગાર થાય. સમાજના અંદર જે તહેવારો આવવામાં આવે છે, જે ઉજવવામાં આવે છે, તે અહીં માહિતગાર થાય. એના માટે આ દિનદર્શિકા પ્રદર્શિત કરવામાં આવેલી છે. તે જ પ્રમાણે અહીં આ 14મું વર્ષમાં અમે આ પદાર્પણ કરીને આ કેલેન્ડરનું આજે વિમોચન રાખવામાં આવેલું હતું. આ કેલેન્ડર અમે અમારા ગામ મહારાષ્ટ્રમાં પણ મોકલીએ છીએ, પૂણામાં જાય છે, બરોડામાં જાય છે, મુંબઈમાં જાય છે, તે જ પ્રમાણે અમદાવાદ સુધી પણ પહોંચાડીએ છીએ. દરેક ગામોના જે અમારા મરાઠીઓ જ્યાં વસે છે ત્યાં આ કેલેન્ડરો અમે પહોંચતા કરીએ છીએ, કારણ કે એ લોકોને માહિતગાર થાય. આપણી જે મરાઠી સંસ્કૃતિ છે એને ઉગારવા માટે, એને જે માટે જાણકારી મળવી જોઈએ એ આજના નવયુવક પીઢીઓને ખબર નથી પડતી. એના કારણે અમે આ કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમમાં સેક્રેટરી સાહેબ શ્રી, ટ્રસ્ટી તેમજ સેક્રેટરી સાહેબ શ્રી ગણેશભાઈ પાંડુરંગ સાવંત સાહેબનો બી બહુ
મોટો હાથ છે. અહીં સમાજના તમામ મહાનુભાવો ઉપસ્થિત છે એ બધાનો હું આવકારું છું અને બધાને એક વખત હું વિનવું છું આવી જ રીતે તમે સાથ સહકાર આપશો. જાહેરાતદારોનો પણ હું અહીં મનપૂર્વક આભાર માનું છું, કારણ કે પ્રત્યેક જાહેરાતદારોએ એમની જે તન મન અને ધનથી, ખાસ તો ધનથી એ લોકોએ જે અમને જે અહીં મદદ કરી છે, સમાજ માટે મદદરૂપ થયા છે, એવા જાહેરાતદારોને પણ હું વિનવું છું અને સારી રીતે એમને હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.